સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને સવાર ક્યારની પડી ગઈ છે. ઓલમોસ્ટ સવારના બધા જ કામ આપણે પતાવી દીધા છે. જે માનવના પપ્પા એમનું કામ કરે છે ઓફિસનું, માનવ ટીવી જોવે છે અને આપણે જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે રસોઈ બનાવવાની છે. તો હજી રસોઈ બનાવી લઈએ. આજે તો રસોઈમાં સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો ચાલો રસોઈ બનાવી લઈએ. અને હવે મારી તબિયત એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હવે વાંધો નહીં આવે. અને હવે આવી તબિયત આવી જ રહે મારી, એવું હું ઈચ્છું છું. કેમ કે બીમાર થયા પછી તો મને બિલકુલ ગમતું નહોતું, કંઈ કામ કરવાનું પણ ના થાય, પથારીમાં બસ ઊંઘ્યા જ કરે એવું થતું હતું, જે મને પસંદ નથી. એટલે હવે હું મારી હેલ્થ સારી રહે એવી તમે બધા પ્રાર્થના કરો. મારા મસ્ત કોમેડી શોર્ટ્સ એવું બધું આવે. ચાલો તો હું હવે રસોઈ બનાવી લઉં. ઓ બાપુ શું કરો છો? વરેણ્યમ, વેરી ગુડ. પછી આગળ બોલો શ્લોક, બોલને આગળ. કેમ? ચલો ભાઈ માનવ ધૂપ કરવા છે અહીંયા. ચલો શ્લોક તો બોલ બેટા. મહી પછી આગળ બોલ. ઓમ બોલ. ધીમે ધીમે હોય. જમવાનું બનાવી અને જમી લીધું છે. અને માનવના પપ્પા બહાર ગયા છે, પાર્સલ આવ્યું છે. તો જોઈએ શું લઈને આવ્યા છે પાર્સલમાં. શું લાવ્યા છે? અલ્યા તોડી ફોડીને બતાવીશું. થોડી મોડીને બતાવીશું નહીં માનો કે અનબોક્સ કરીને બતાવીશું એવું અનબોક્સ કહેવાનું. કરીને. હા, સાદી ભાષામાં. હવે કઈ જાઉં છું માનવ? માનવ કઈ લાય જાઉં? લાય એને કાપવું છે ભાઈ. તારે કાપવું છે, લાય શીખવાડું. જો લાય કાપી આપું. જો આનથી બેટા વાગી જાય. તું કાઢ ને, અનબોક્સ કર તું એને. અહીંયા આવો ભાઈ, અનબોક્સ કરો. એ આ તને વાગી જાય બેટા. લે આમાંથી જાતે કાઢ તું. એ અહીંયા 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 આપણું પહેલાં ઓલરેડી લગાવેલું હતું આ બાઇકને, પણ છે ને જૂનું થયું. પણ શું છે એમાં? એ બધું ના કહેવાય. લે બેટા શું કરીને કાઢ. શું છે? હા તો આને શું કહેવાય? નામ નહીં. ટિબેટિયન ફ્લેગ છે. ફ્લેગ છે. ફ્લેગ ખોલી આવે, હજી ખોલી લાય. આ જે ફ્લેગ છે ને એ દરેક કલરનો મતલબ છે. લે પકડ. આપું ને પણ. હા મારું કેવું છે? ઊંધું છે આ બાજુ. મસ્ત છે. ઊંધું આવી ગયું. ઓહો, અનબોક્સિંગમાં જ આપણે તો ફ્લોપ છે. જોઈ આ વખત મસ્ત આવ્યું નહીં? મસ્ત છે. ગઈ વખત જે હતું ને થોડુંક છે ને આમ નાનું હતું ને, ડબલનેસ ને બધું હતું. હા, આ વખત મસ્ત મસ્ત. આવ્યું છે. આમાં લખેલું છે ઓમ માની પદ્મે હમ. દરેક કલરનો મતલબ છે. બ્લુ કલર પાણી, વ્હાઈટ કલર હવા, આ કલર અગ્નિ, આ કલર છે ગ્રીનરી નેચર, આ યલો કલર છે ને પૃથ્વી. આપણે જે 5 તત્વોના બન્યા એનું છે આ. હાલે મારો અનબોક્સ ઉપર છે ને ફ્લોપ પર ફ્લોપ પ્લાન જાય છે યાર આપણું. ચાલ આ બાઈક ને લગાવી દઈએ. ચલો ચાલ બેટા, બાઈકને બાંધી દઈએ. ચાલ બાઈક ને, મારા બાઈક ને, આ બાજુ પપ્પાની મોટા બાઈક. બાઈક ને ઊંચું રાખ બેટા, નીચે ના મુકાય, ઊંચું રાખ. હા ચલો આ બાજુ બહાર. ચલો બહાર બાઈક પર બાંધી દઈએ. પહેલાં હતું જ પણ એ બગ ખરાબ થઈ ગયું હતું, ધૂળ ને બધું ઉડીને એમ. એટલે એને હવે આપણે નવું મંગાવ્યું છે અને એ બાંધી દઈએ. આપણે પહેલા એ મનાલી થી લઈને આવેલા. હા અને આ જે છે ભાઈ ઓનલાઈન મંગાવ્યું, Online ચોખવટ કરી લઈ. બરાબર. હવે પાછા મનાલી જઈશું એટલે પાછા લાવીશું ત્યાંથી. આ વખતે સ્ટોકમાં લઈ આવીશું. આ તો મોંઘું પડે છે પણ ગમે છે એટલે લગાવીએ. લગાવીએ છીએ. લાય બેટા, અહીંયા લાવો, આપો પપ્પાને આપો. ગુડ, વેરી ગુડ. હા આ વખત મોટું આવ્યું છે ભાઈ.
એમ ના બંધ હે થાય એમ ના બંધ થાય ના બધા એ તો લગાવતું કેમ લોચા પડવાના આ વખત મોટું છે સારું પેલું ગઈ વખત તો છે ને આ બેની વચ્ચે પછી આરામથી આવી આરામથી આવી ગયું આ વળવું ના જોઈએ ને અહીંયા બેન્ડ જ થઈ જાય બેન્ડ જ થાય છે રિટર્ન કરી દઈએ ના શું કરવા તો કઈ લગાવશું ગાડીમાં માલ દેજો ગાડીમાં લગાવી દઈશું ચલો ભાઈ અમે બીજું મંગાવી લઈશું આપણે બીજું આમ સારું છે આ છે મસ્ત પણ હવે બાંધવું કઈ એના આ તો ના રખાય આ તો આમ આપણને છે ને આની હવા હળવી જોઈએ રૂસ થઈને અને અહીં અહીં બાંધી દો ને અહીં આમ ગોળ. ના અહીં બાંધતા તો અહીં તો રહી જ જાય તો બે બાજુ થાય ને ને હે? ના મજા આવે યાર પછી યાર હે આપણે નવું મંગાવીશું નાનું બાઈક ઘેર આપી દઈશું ગાડીમાં ઓલરેડી તો એ છે જ કિચન છે ચાલો કંઈ નહીં મંગાયેલું વેસ્ટ તો જવાનું નહીં આપણે ચલો ચાલો આપણે જુગાર લગાવી દીધો છે યસ અને બાંધી દીધું છે ઘેર હાલવાનું કેન્સલ કર્યું ઘેર બીજું મંગાવી આપીશું આપણે ડીલ કરીએ પ્રમાણે પછી મંગાવીશું પણ એ લાગી ગયું એટલે હવે ચાલો આવી ગયું મસ્ત સેટ થઈ ગયું ચલો હા બાંધી દીધું બેટા છે ને કેવું લાગે મને મસ્ત સ્મેલ આવે છે આમાંથી હે ને તો ખરેખર મસ્ત ચાલ મજા આવે ફાઇનલી લગાવી દીધું મસ્ત લાગે છે પેલા કરતા મસ્ત લાગે છે આ. મોટું છે ને હા પેલું આમ છે ને આમ નમી જતું હતું આ એકદમ સ્ટ્રેટ રહેજો ચાલશે મસ્ત થઈ ગયું કેવું લાગે છે ભાઈ કમેન્ટમાં જરૂર કહેજો મસ્ત લાગે છે આપણને અમે ત્યારથી આવ્યો ગમે જ છે કેવું લાગે મસ્ત લાગે ફોટો ચાલો બધું જ કામ પતાવી આરામ કરી અને આપણે ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ ને આપણે જઈ રહ્યા છીએ કેવડિયા મંજીરા વગાડવા ચીન 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 ક્યાં મંજીરા હોય અહીંયા તો જઈને બતાવીશું એવું માં ઉપર જ આવે છે મંજીરા ચાલો તો આપણો રથ કાઢો બાર કાઢી લઈએ આ તો મસ્ત લાગે છે મસ્ત લાગે ને પેલું લગાવ્યું એટલે હજી તો બધું મોડિફિકેશન થશે ભાઈ હે શું 1000 કરવાનું સબસ્ક્રાઇબર પૂરા થાય પછી પછી એટલે તમે જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને 1000 સબસ્ક્રાઇબર પૂરા કરી દો જલ્દીથી હા પછી તમને બધું અલગ અલગ જ જોવા મળશે એકનું એક નહીં મળે ઓલરેડી વાત. વખત ટ્રાય કરીએ જ છીએ એકનું એક જોવા ના મળે હા બરાબર વાંધો નહીં બહુ બધું પ્લાનમાં છે પણ જ્યાં સુધી તમારો થોડોક 1000 સપોર્ટ થોડોક ઓછો પડે છે તો જલ્દી કરી દો કમ્પ્લીટ કરો એટલે 1000 મારા સબસ્ક્રાઇબર પૂરા કરી દો જલ્દીથી એટલે અમે મારા મિશન પર લાગી જઈએ પછી બહુ બધો પ્લાન છે અને જો આવી ગયા અમારા ડોને ઓ બાપુ કેવું કેવું છે કઈ જાવ છો બાબા બાબા કઈ જા અને તો બૂટ ને શર્ટ બે મેચિંગ કરી મસ્ત મેચિંગ છે મસ્ત લાગે હા મસ્ત તું નજર ના લાગે કે ચાલો તો એટલે બધે દૂર સુધી આપણે કેમ આવ્યા તિલકવાડામાં કશું મળતું છે ને એટલે અમે 30 કિલોમીટર ટ્રાવેલિંગ કરીને આવી ગયા છે મેકડોનલ્ડ્સમાં ચાલો તો એન્ટર થઈ ગયા છે મેકડોનલ્ડ્સમાં ઓર્ડર આપે એ કઈ આવ્યો આ ઓર્ડર કરે છે ચલો શું મંગાવવા જોઈએ માનવના પપ્પાની સાથે સાથે માનવને પણ ઓર્ડર કરવો છે ચાલો માનવ એની ખુરશી લઈને આવી ગયો છે બેસવા આ ઓર્ડર આપીને આવી ગયા છે બરાબર ચાલો આવી ગયું છે આપણું આવી ગયું છે શું મંગાવ્યું છે બર્ગર કોક મિલેટ બન છે અને ફ્રાઈસ છે કોક છે કોક માનવ શું ખાવાનું તારે ગમ છે ચાલો ઝાપટી લઈએ હવે ફટાફટ બીજું મંગાવીશું ખાવું છે તો ચિંતા ના એ ઢોળાઈ જાય બેટા જો આ ભૂખડી તૂટી પડી છે
માનવનો મજા પડી જ જાણે. ભાઈ કેચઅપ મારો મેં કાઢ્યો, તારે નહીં ખાવાનું. ગરમ છે બેટા, ગરમ છે. પોસ્ટમોર્ટમ કરત તું. જો એ પડી ગયું, ભગવાન ઓછું ખા. એ બેટા પોસ્ટમોર્ટમ ના કરાય. ચલો ખાઈ લઈએ. સુપડા સાફ કરીને કેવી બેઠી નિર્દોષ, જાણે કશું ખાધું જ ના હોય. માનવભાઈ ખાય છે. આપણે હજી કોક ચાલુ છે. જો હે બહુ સાયલેન્ટ નહીં તું હે? માનવ કેવું લાગે? આઈ તીખું લાગે? આ પાણી પી લે, લઈ લે. કેવું રહ્યું નહીં, કેવું રહ્યું? ચલો હવે ઘેર જઈએ. કેમ બેઠો અહીંયા? હે ફોટો પાડો તારે? ફોટો પાડવો છે? જો એ ફોટો પાડા બેસી ગયો તો. ચાલ બતાવ, ચાલ ફોટો પાડું. ચાલ તારો જા બેસી જા. જો આ ભાઈને ફોટો પડાવવો પડે ને તો જોર ચડે છે. દોડ. અલ્યા દોડો. છેક પછી હા, જોરદાર લોકેશન આવે છે, મસ્ત એકદમ. આમ પકડ, જલ્દી પકડ તું. હા ફૂલ મસ્તી. એને જો જબરજસ્તી લઈને આવવો પડે છે. દોડ અહીંયા. જો તારો વિડીયો ઉતારું છું. જોરદાર સૂર્ય આવે છે. અહીંયા આવે. જો આવ્યો. માનવભાઈ આજે ફૂલ મેચિંગમાં છે. હે ને પણ હે? ચલો હવે જઈએ ઘર તરફ. ચલો ભાઈ, જોઈ લો આપણું બાઈક. અત્યારે પેલો પટ્ટા મારવાથી, મતલબ આ તિબેટિયન ફ્લેગ મારવાથી મસ્ત લાગે છે. ચલો ઘેર જઈએ હવે. આજે બહુ દિવસ પછી આપણે મેકડોનલ્ડ્સમાં ગયા હતા અને મને તાવ આવી ગયો હતો. એટલે આજે બહુ દિવસ પછી મને ફ્રેશ થઈ ગયા. આમ મસ્ત ખાઈ બર્ગર ખાધું, ફ્રેન્ચ ફ્રાઈસ ખાધી, કોક પીધો, એટલે આમ જલસો પડી ગયા. અને મજા પડી ગઈ. મોઢું કેવું છે? આમના રાતમાં મજા પડી ગઈ. મોઢું મસ્ત, આમ સારું લાગ્યું. આજે ખીચડી ખાઈશ ને તો આજે મને ભાવશે એવું લાગે છે. બસ આવું જ જોઈતું તું. વધો નહીં અમારે. પૈસા બગડે ચિંતા નહીં. પૈસા બગાડવા નતા ગયા યાર. મને તાવ આવી ગયો તો, કશું ભાવતું નતું. તિલકવાળામાં કશું મળતું નથી. મળે છે ને? શું મળે છે? મંચુરિયન મળે, નહીં ભાવતું. પાણીપુરી મળે. એનું મંચુરિયન છે ને, ખબર નહીં કઈ ટાઈપનો બનાવે છે ભાઈ. જો જેનો જેવો ટેસ્ટ નહીં કહેતા. અને આપણે જે બાલાસીનોર જે મળે બરોડામાં, જે આપણે રીતનું મળે એવું અહીં નહીં મળતું. અહીંનું ભાવતું જ નહીં. અત્યાર સુધીનું સૌથી લેટેસ્ટ મળે. ટેસ્ટ મસ્તમાં મસ્ત, એકદમ જોરદાર. એક માઉન્ટ આબુનું. બીજું હમણાં આપણે કઈ ખાધું? દ્વારકા, પેલા કાકાની હોટલમાં. હા મસ્ત હતું. અમારા સબસ્ક્રાઇબર જ છે. હા એમ મસ્ત મંચુરિયન મસ્ત હતું. અને અહીંયા તો એવું કશું છે જ નહીં. અહીંયા કશું જ નહીં મળતું. એક પકોડી મળે છે, એમાં બી ટેસ્ટ એવરેજ હોય છે. કેમ કે બાલાસીનોના તોલે તો ના જ આવે. બરાબર ને? એક વખત આપણે કહીશું કે અમે કઈ જગ્યાએ પકોડી ખાધી, અમને કઈ જગ્યાની સારી લાગી. બરોબર, બાલાસીનો જઈશું, પછી વિડીયો બનાવીશું અમે. બરાબર. પછી છે ને તમે અમને કહેજો કઈ જગ્યાએ સારી મળે. બાલાસીનોરમાં અમને ખાવાનું બહુ ગમે. હા અમે પણ જો અમે ટ્રાવેલિંગ કરતા હોય એ ટાઈમે થોડુંક પેટનો સંતોષ થાય ને એવું ખાઈએ. બાકી 4-5 કલાકનું નોર્મલી બાઇક ઉપર હોય એટલે પકોડી કે પછી પાવભાજી આવું બધું ખાઈને રાગ આવતો નથી. એટલે થોડું કમ્પ્લીટ ખાવા જોઈએ. તારું મોઢું કમ્પ્લીટ થઈ ગયું. છોન ખાવા બનાય હેડ, ભૂખ લાગી છે. ખીચડી જ બનાવું છું. ચલો હું ખીચડી બનાવી લઉં, તમે દીવાબત્તી એમ કરી લો. મસ્ત લાગે. હા મસ્ત લાગે. આવડી મોટી ઓખોના લે. મસ્ત ચશ્મા લાગે તમારા પર. મારા જોડે શૂટ થાય. તમારા ચશ્મા છે પણ તમે નહીં પહેરતા. પહેરું છું. નથી પહેરતા. આજે પહેર્યા.
જાણો, આ ઓફિસમાં ચશ્મા એટલે બી જતો. તમે ઓફિસમાં તમારે એક ચશ્મા આ બાજુ નમી ગયા છે કેમ એવું થયું? જો હા લે છે ને ઊંચા નીચું થઈ આય ટેડી મેડી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થઈ ગયા હવે હજી એ થોડુંક હવે તો સેમ હેવી છે એટલે ચિંતા નહીં તૂટવાની. અલે રેવા દો તૂટી જશે માથામાં મારું પછી તો ટાઇટન વાળા ને અને અમારા માનવ હવે જો હવે જો હવે જો હવે કમ્પ્લીટ કમ્પ્લીટ તું શું કહું છું? આને કાકડી મળી ગઈ એટલે બીજું કશું બસ એને ના એસિડિટી નહીં થાય. એને એમ ના થાય નાનપણમાં હા અહીંયા એ વાત તો સાચી. ચા પીવો ભાઈ, જે ચા પીતા હોય એનો નેચરલ આયુર્વેદિક નુસ્ખો છે. સવારે ઉઠીને એકદમ કાકડી પ્લેન ખાઈ લેજો, 10 દિવસની અંદર ફરક પડશે એસિડિટીમાં. બરાબર. ગોળી બોળી નહીં કરવું. આયુર્વેદિક નુસ્ખો કે છે આ સાંભળજો હો અને શું કહે અનુકરણ કરજો તો કદાચ ફાયદો મળે. ફાયદો મળે તો બાકી comment તમે એક કરીને દિવસ કહેજો. ઉઠો ના ઉઠો ખાધા પીધા વગર તમે હોય બરોબર તો બરાબર. કોઈ મજા આવે નહીં. બાકી આ રેગ્યુલર રાખવું પડે. નોન સ્ટોપ કોન્સ્ટન્ટ આમ 10 દિવસ જેવું ખાવું પડે. બરાબર એમાં મીઠું મીઠું કશું ઉમેરવાનું નહીં. ઓ ભાઈ કેમેરામેન બોન બોન પડે છે કશું આઈ બોલું છું તું આઈ ફેરવું છું હજુ લઈ જાય ફોકસ કર લો ફોકસ. ફોકસ કરો કેમેરામેન જલ્દી ફોકસ કરો ટ્રાય કરવો હોય તો કરી દો યોગ્ય લાગે તો કહેજો. ઓ ભાઈ આ બાજુ ને ડાફોરિયા મારું છું કેમેરામેન પૈસા કાપી લઈશ અમને. બરાબર જ આવે છે બરાબર આવે. એ તો હું આમ નમું છું કેમેરો જાય છે. તમે સીધા ઉભા નહીં રહેતા ને જો જો કઈ બાજુ મોકલ્યો કેમેરા. જો કમ્પ્લીટ આ દિવસનો પગાર કટ. તમે પગાર આલો ને પાછો મને વાવણી કર્યા વગર જમવાનું બનાય. કેટલો પગાર આલો છો મને દિવસનો હું આપું છું પણ હું બધું મારે બધાને કહેવાનું ભાઈ. ના પણ મન તો કહો જમવાનું બનાય કોઈને કશું નહીં કેટલો કહેવાનું. કેટલો પગાર આલો નહીં કશું દિવસ કહેવાનું. ચાલો બાય બાય. કાલથી કામ બંધ પગાર નહીં આપવાનું તો કામ Bye, નહીં બાય બાય. થાય જો એમના પર આવે એટલે ફોન હાથ કેમેરા પર હાથ મૂકી દીધો બાય બાય ચાલો તો આપણે ખીચડી બનાવી લઈએ